ચાલો તો હું તને શું કહું ભાઈ ભક્કું હા કોણ? દીપો બોલું. ઓલો મોબાઈલ મારો હા ભાઈ. હા હા. ઓલો વિડીયો ઈ આજનો ઉતરું ઈ જોવા મળી કે ભાઈ? ના 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 ઈ નો કરાય યાર. ઈ તમતાર નહીં ચડે ઉપાધિ કરો માં તમતાર. ફાઇનલમાં મોકલવો તો તોય નથી મળ્યું. ઈ ઉપાધિ કરો મારે. ઈ બે ફિકર. તમારું કાંઈ અટકે નહીં, જવાબદારી મારી. એટલે આજનો જ છે ને ઈ પાકું ને? હા હા પાકું પાકું. હવે એમ નહીં ભાઈ, આવા આવા ડાયા દુશ્મન કોણ હશે એની મને? હવે ઈ તમને ખબર કાંઈ અંદર અંદર તમારે કાંઈ થયું હોય તમને હું ખબર. હવે તમારું કેવી રીતે કરવું એ તમે મને કહો. તમે ઈ નહીં, આપણે રૂબરૂ ચર્ચા કરશું. જો હું લજાઈ જાઉં છું એવું હોય તો તમે મને મળો, આપણે વર્તા મળી લે. અમે બે જણા અહીં હું ગજુ ભાઈ તમે ઘટી આપણા મિત્ર છે. હા પત્રકારો છીએ આપડા. કાંઈ વાંધો નહીં. હા તમને તકલીફ નહીં પડે ને એવું કરશું ને આપણે પોલીસ ને કહી દેશું ભાઈ એનું કાંઈ હતું નહીં. વાર્તા પૂરી થઈ ગઈ. કાંઈ વાંધો ને કાંઈ જાણ નથી થઈ રહી. સમજાણું કે આવો વિડીયો આવ્યો હોય. આની પેલા કઈ રીતે આપણે હું તમને ચોખ્ખું કહું ભાઈ સાહેબ આ બંધ કરાવો ભાઈ, આવો વિડીયો વાયરલ થયો હોય હા તેથી લગભગ બંધ કરાવ્યું હતું એવું હતું ને ભાઈ? હા બંધ કરાવી દીધું. હા બસ આ ઈટેથી આપણે જાણ કરી હતી. હવે આપણે એટલે અત્યારે આપણે કાંઈ કીધું નથી. કાંઈ વાંધો નહીં એમ નહીં. હા એમાં એવું હોય કે હવે તમે મારા મોટા ભાઈ હો, તમે તમારી રીતે જોઈ લ્યો ને એમાં બીજું શું હોય તમારું અટકે ને બીજા કોઈ આવે એને કહી દેજો કે આમાં કઈ કરવાનું નથી. પંકજ હું તને શું કહું, આમાં એને વહીવટ મારા જ કરવો પડે ને. એટલે આપડે મને કહી દે ને ભાઈ આટલું હોય એટલે કામ પતે કેવી રીતે કરવું એટલે હું તને દઈ દઉં. મારા ભાઈ તમને વિચારે ને એ તમે કરી નાખો. અમે બે જણા છીએ બરાબર. અમને તકલીફ ન પડે, તમને ન પડે, તમારું વાયલા કરે બરાબર. આપણે કાંઈ કરવું નથી. પણ તમે જ કહી દો તમારા મોઢે આટલા. ના ના એ મારે ન કહેવાય. એ તમે મને રૂબરૂ મળો, હું લજાઈ જાઉં છું. તમે એવું હોય ને તમારે જ વહીવટ કરવાનું તો મને હું લજાઈ જઈને આવું ને વર્તા એટલે આપણે સન્નારા જ મળી. માતાજીએ મળવું હોય માતાજી અને અહીંયા શક્તિ માતા મળવું શક્તિ માતા. કાંઈ વાંધો નહીં, રિંગ કરજો હાલો મને. હાલો હું લજાઈ જઈને આવું ને એટલે મળી હાલો. હા અને શું કહું, હા બોલો. મૂળ તો અંદર અંદર જ છે ને અમારા. હા બસ રેડી હાલો. જો હું નામ દઉં ને કાલ અમારે લપ થાય ને એ ફરિયાદ કરે ને તો વળી એમ કે પંકજભાઈ તમને આવું કર્યું હતું, તમને મારી માં શોધાઈ ગયા. ચોખ્ખી વાત. એટલે મારે નામ ન દેવાય, તમે સમજો. હા વાયા પડી ગયો હે, હું સમજી ગયો. જો હું તમને નામ દઉં ને ઓલાને શું થાય ખબર છે? તો હું તમને વિડીયો ચડાવવા દઉં અમારા જીવને જોખમ માટે. તમે નામ દઈ દો. કાલ હવે અમારે કોઈ વિશ્વાસ ન કરે. દીપકભાઈ સાચું ખોટું? ના સાચું. હા યાર તકલીફ ઈ છે. આમ શું મોઢું અમારા તરફથી કાંઈ નહીં થાય અને પોલીસ ને અમે કહી દેશું તમતારે ભાઈ ઈ કાંઈ નથી ભાઈ. ઈ રહેવા દો ને. હવે તમે કરો ને થોડુંક ધ્યાન રાખીને કરજો. તમારા માણા બાણા હોય ને એને કહેજો ભાઈ સારા માણા ને દેવાનું, બીજા કોઈ નહીં દેવાનું. આટલું તમે ધ્યાન રાખજો થોડા દિવસ ખાલી. કાંઈ વાંધો નહીં. મૂળ આ તો અમારી નવા માણા કોક આવે ને કે ભાઈ લાવો તો એનું ધ્યાન રાખવાનું. એવું લાગે કે આ શંકા જેવો માણસ છે એને એને એમ જ કહેવાનું અમે કરતા જ નથી ભાઈ, બંધ કરી દીધું ભાઈ. પંકજ એટલે જ હું 90 ગ્રાહક કે ઉપર મોબાઈલ હોય ને એવા ગ્રાહક ને કોઈ દેતો જ નથી. એક કામ કરી રૂબરૂ મળી ચા પાણી પીવી માવો ખાય. હું લજાઈ જઈને આવું બરાબર. લજાઈ થી આપડે વર્તા મળી હું ગઢવી ભેગા છીએ. હાલો રેડી પાકવા. માતાજીએ મળવું હોય માતાજીએ મળવું. બરોબર જ મળે. વળી અહીંયા ઘરે છે માતાજી મળવું. ના 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 આપણે શક્તિ માતાજી ત્યાં મળી. હા બોલે. હા નકા ચોકડીએ મળવું હોય ખીજડા વાળી ત્યાં મળી. હા રિંગ કરો ને રિટર્ન આવી. કરવું હાલો.